નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું યુનિયન ટેરિટરી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી, દમણ એન્ડ દીવ અંતર્ગત ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન સમગ્ર શિક્ષા દીવ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, રિસોર્સ પર્સન ફોર CWSN, એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સિલિંગ, આસિસ્ટન્ટ ટીચર, TGT એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ, પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ, અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ, પાર્ટ ટાઈમ ઇન્સ્ટ્રક્ટર, પ્રી પ્રાઇમરી ટીચર, પ્રી પ્રાઇમરી કેરટેકર, હેલ્પર, સ્પેશિયલ એજ્યુકેટર તેમજ બ્લોક MIS કોર્ડિનેટર માટેની વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે। મિત્રો, વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે। સંપૂર્ણ માહિતી મેળવીશું। પગાર ધોરણ કેટલો રહેશે, શૈક્ષણિક લાયકાત શું છે, તો તમે જોઈ શકો છો મિત્રો, તારીખ 21 જાન્યુઆરી 2026ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। ધી ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન UT એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ અંડર સમગ્ર શિક્ષા સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ CSS ઇન્વાઇટ્સ કેન્ડિડેટ્સ ફોર વોક ઇન ઇન્ટરવ્યૂ ટુ એંગેજ વેરિયસ સ્ટાફ એન્ડ ટીચર્સ પ્યોરલી ઓન શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ચ્યુઅલ એટલે કે STC બેઝિસ ફોર ગવર્મેન્ટ સ્કૂલ્સ એન્ડ સમગ્ર શિક્ષા ઓફિસ ઓન 12 ફેબ્રુઆરી 2026 એટ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દીવ ફ્રોમ 8:30 AM ઓનવર્ડ્સ। તમે જોઈ શકો છો મિત્રો, રિસોર્સ પર્સન ફોર CWSN માટે એક જગ્યા છે, જેમાં વયમર્યાદા 35 વર્ષ સુધીની રહેશે। અપર એજ લિમિટમાં રિલેક્સેબલ રહેશે મિત્રો, સેન્ટ્રલ ગવર્મેન્ટના નિયમ અનુસાર। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ B.Ed સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો B.Ed જનરલ વિથ 1 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન, B.Ed જનરલ વિથ 2 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો તમે જોઈ શકો છો PG ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન, મિનિમમ 2 years ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ ફિલ્ડનો ધરાવતા હોવો જોઈએ। 25,780 રૂપિયા પર મંથ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। ત્યારબાદ એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સિલિંગ માટે એક જગ્યા છે, જેમાં વયમર્યાદા 35 વર્ષની રહેશે। ઉપલી વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। લાયકાતની વાત કરીએ તો મિનિમમ એટલીસ્ટ ગ્રેજ્યુએશન વિથ સર્ટિફિકેટ ઓફ ડિપ્લોમા ઇન કેરિયર કાઉન્સિલિંગ, PG ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ અથવા તો માસ્ટર ડિગ્રી ઇન સાયકોલોજી એન્ડ મિનિમમ 1 year ઓફ એક્સપિરિયન્સ ઇન પ્રોવાઇડિંગ કેરિયર એજ્યુકેશનલ કાઉન્સિલિંગ ટુ સ્ટુડન્ટ એટ સ્કૂલ। ઇટ ઇઝ સ્ટ્રોંગલી સજેસ્ટેડ that if it is a graduate with a diploma, they have at least 5 years of teaching counseling experience ધરાવતા હોવો જોઈએ। 25,780 રૂપિયા પર મંથ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। આસિસ્ટન્ટ ટીચર TGT એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની સોશિયલ સાયન્સ સબ્જેક્ટ માટે એક જગ્યા છે, જેમાં પગાર ધોરણ 27,000 રૂપિયા પ્રતિ માસ રહેશે। 30 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે B.Ed ફ્રોમ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન રેકગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન અથવા તો 4 year ઇન્ટિગ્રેટેડ ડિગ્રી ઓફ BA, B.Ed, BSc, B.Ed ફ્રોમ એની નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન। તમે જોઈ શકો છો, મીડિયમ ઓફ સ્ટડી ઓન SSC શુડ બી ઇંગ્લિશ મીડિયમ। પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ ઇંગ્લિશ મીડિયમ માટે 9 જગ્યા છે, જેમાં વયમર્યાદા 30 વર્ષ સુધીની, પગાર ધોરણ 23,000 રૂપિયા ફિક્સ પર મંથ। સિનિયર સેકન્ડરી વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 2 year ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો સિનિયર સેકન્ડરી એટલીસ્ટ 45% એન્ડ 2 year ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો સિનિયર સેકન્ડરી વિથ 50% 4 year B.Ed કરેલું હોવું જોઈએ। તમે જોઈ શકો છો, વધુ વિગતવાર માહિતી અહીંયા આપેલી છે, તમે અભ્યાસ કરીને ત્યારબાદ જ ફોર્મ ભરવાનું રહેશે, ઇન્ટરવ્યૂ આપી શકશો। ઇસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ ધ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અથવા તો conducted by સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ। અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટેની 6 જગ્યા છે ઇંગ્લિશ મીડિયમ માટે, જેમાં 30 વર્ષ સુધીની વયમર્યાદા, 23,000 રૂપિયા પગાર ધોરણ। લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન BA, BSc, BCom એન્ડ 2 year ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો BA, BSc, BCom વિથ 50% માર્ક્સ એન્ડ 1 year બેચલર ઓફ એજ્યુકેશન અથવા તો BA, BSc, BCom વિથ 45% માર્ક્સ એન્ડ 1 year B.Ed અથવા તો સિનિયર સેકન્ડરી વિથ 50% 4 year બેચલર ઓફ એજ્યુકેશન B.Ed અથવા તો BA, BCom, BSc તેની સાથે B.Ed સ્પેશિયલ એજ્યુકેશનમાં કરેલું હોવું જોઈએ। પાર્ટ ટાઈમ ઇન્સ્ટ્રક્ટર માટેની 3 જગ્યા છે અલગ અલગ, તેમાં તમે જોઈ શકો તો આર્ટ ઇન્સ્ટ્રક્ટર મ્યુઝિક માટે, હેલ્થ એન્ડ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર તેમજ વર્ક એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર માટેની જગ્યા છે। પગાર ધોરણ 12,100 રૂપિયા પ્રતિ માસ। ત્યારબાદ પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની 3 જગ્યા છે, વયમર્યાદા 30 વર્ષ સુધીની, પગાર ધોરણ 10,000 રૂપિયા રહેશે। લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી ફ્રોમ રેકગ્નાઇઝ્ડ બોર્ડ વિથ 45% માર્ક્સ ઇન અકોર્ડન્સ વિથ NCTE નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન। પ્રી પ્રાઇમરી કેરટેકર હેલ્પર માટેની 3 જગ્યા છે, મહિલા ઉમેદવાર માટે 30 વર્ષ સુધીની વયમર્યાદા, જેમાં સેકન્ડરી એટલે કે ધોરણ 10 પાસ થયેલા હોય 45% સાથે 5,000 રૂપિયા પગાર રહેશે મિત્રો। સ્પેશિયલ એજ્યુકેટર માટે અહીંયા એક જગ્યા છે, 27,000 રૂપિયા પગાર ધોરણ, વયમર્યાદા 30 વર્ષ સુધીની। એક જગ્યા છે જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી મેન્ટલ રિટાર્ડેડ MR ID માટેની જગ્યા છે મિત્રો। બ્લોક MIS કોર્ડિનેટર માટેની એક જગ્યા છે, જેમાં 21,775 રૂપિયા પગાર ધોરણ, 30 વર્ષ સુધીની વયમર્યાદા। લાયકાતની વાત કરીએ તો BCA એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, BSc કોમ્પ્યુટર સાયન્સ IT, BBA કોમ્પ્યુટર એપ્લિકેશન, BE BTech કોમ્પ્યુટર સાયન્સ IT 50% સાથે
ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિગતવાર માહિતી આપેલી છે ટીચર્સ માટેની જગ્યા છે તે ઇંગ્લિશ મીડિયમ માટેની છે મિત્રો. ત્યારબાદ અહીંયા નિયમો આપેલા છે તમે જોઈ શકો છો. એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ વિથ કોપી ઓફ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ વિલ બી કેપ્ટ ઇન હાર્ડ કોપી એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ. Written test and practical test for primary, upper primary and assistant teacher will be held at the time of interview. Candidates scoring minimum 40% in a written practical test will be eligible for classroom demonstration and interview. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અરજી ફોર્મ પણ આપેલું છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને જે અરજી ફોર્મ છે ભરીને ત્યારે ઇન્ટરવ્યૂ સમયે રાખવાનું રહેશે. અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો, અહીંયા જે પણ જગ્યા માટે અરજી કરતા હોય તેના પર ટિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેન્ટ નેમ, પૂરું નેમ, ફાધર નેમ, રેસિડેન્શિયલ એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ડેટ ઓફ બર્થ, જેન્ડર, કાસ્ટ, કેટેગરી, વેધર બિલોંગ્સ ટુ ફિઝિકલી હેન્ડીકેપ્ડ એટલે દિવ્યાંગજન હોય તો તે, મેરિટલ સ્ટેટસ, ડોમિસાઇલ ઓફ ડીએનએચ, દમણ દીવ, ટેટ પાસ થયેલા હોય તો તે, અહીંયા શૈક્ષણિક લાયકાત, એક્સપિરિયન્સ ધરાવતો હોય તો તે પણ અહીં લખવાનું રહેશે. ત્યારબાદ ડિક્લેરેશન અને તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સિગ્નેચર ઓફ કેન્ડિડેટ કરવાની રહેશે. તો આથી મિત્રો સમગ્ર શિક્ષા દીવ તેમજ જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.